જામકંડોરણામાં સભા બાદ અમિત શાહની રાદડિયા સાથે મુલાકાત થઈ। જયેશ રાદડિયાના ઘરે અમિત શાહે ભોજન પણ લીધું। ઇફકોની ચૂંટણીમાં ફોર્મ ભર્યા બાદ સૂચક મુલાકાત ગણાવાઈ રહી છે। ત્યારે અમિત શાહની સભા હતી રાજકોટમાં જામકંડોરણા ખાતે। ત્યારે જામકંડોરણાથી જે સભા હતી તે ખતમ કરીને જયેશ રાદડિયાના ઘરે ભોજન પણ લીધું હતું અમિત શાહે। નિકુલ પટેલ લાઈવ જોડાયેલા છે અમારી સાથે। નિકુલ, અમિત શાહ સભા બાદ જયેશ રાદડિયાની સાથે મુલાકાત કરે છે, તેમના ઘરે ભોજન લેવા માટે પણ જાય છે। જ્યારે જયેશ રાદડિયાએ મેન્ડેટ વિરુદ્ધ જઈને ઇફકોની જે ચૂંટણી છે તેમાં પોતાની ઉમેદવારી નોંધાવી છે। આ મુલાકાત કેટલી સૂચક? જે બિલકુલથી કિંદરી ગુજરાતના સહકારી રાજકારણની અંદર ખળભળાટ મચ્યો છે, કેમ કે આમ તો જનરલી ભાજપ દ્વારા જે મેન્ડેટ આપવામાં આવતા હોય છે તે પ્રમાણે જ જે તમામ નેતાઓ છે તે ચાલતા હોય છે, પરંતુ જે ઇફકોની ચૂંટણી યોજાવાની છે ને તેને લઈને ભાજપે જે છે તે બિપિન ગોતા પટેલને આ મેન્ડેટ છે તે આપ્યું હતું અને ગુજરાતના પ્રતિનિધિ ડિરેક્ટર તરીકે બિપિન ગોતાને મેદાને ઉતાર્યા હતા, પરંતુ તેમાં જયેશ રાદડિયાએ જે છે તે ફોર્મ ભર્યું હતું અને જયેશ રાદડિયાએ ફોર્મ ભરતાની સાથે જ ખળભળાટ છે તે મચ્યો હતો। મહત્વની બાબત છે કે આ ફોર્મ ભર્યા બાદ આજે અમિત શાહ જે છે તે સૌરાષ્ટ્રની મુલાકાતે હતા અને તે બાદ તેઓ જે છે તે જામકંડોરણામાં એક સભા સંબોધ્યા બાદ તેઓ જયેશ રાદડિયાના ઘરે પહોંચ્યા હતા, જ્યાં તેમને ભોજન પણ લીધું હતું અને જયેશ રાદડિયા સાથે મુલાકાત કરી છે। પાર્ટી વિરુદ્ધ જયેશ રાદડિયાએ ફોર્મ ભર્યા બાદ આજે અમિત શાહે પણ સૂચક જે છે તે તેમની સાથે મુલાકાત કરી છે। ત્યારે મહત્વની વાત એ છે કે 2 મે કે જે ઇફકોની જે ચૂંટણી યોજાવાની છે ને તેની અંદર જે છે તે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે, ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ છે। તે દિવસે બિપિન ગોતા કે જયેશ રાદડિયા કોણ ફોર્મ ખેંચે છે તે જોવું રહ્યું, પરંતુ અમિત શાહની જે મુલાકાત થઈ છે તે ક્યાંક જયેશ રાદડિયાને મનાવવામાં સફળ થાય તેવી પણ શક્યતાઓ જે છે તે સેવાઈ રહી છે। મહત્વની વાત છે કે ઇફકોના ગુજરાતના પ્રતિનિધિ તરીકે બહુ વર્ષો સુધી વિઠ્ઠલ રાદડિયા રહ્યા છે અને તેમના સ્થાને જયેશ રાદડિયાને પણ જે છે તે ઇફકોના ડિરેક્ટર પદે જવાની જે ઈચ્છા છે તે વર્ણવી હતી, પરંતુ પાર્ટીએ જે છે તે બિપિન ગોતા પટેલને આ મેન્ડેટ આપ્યું હતું ને ત્યારબાદ જે છે તે સહકારી રાજકારણ ગરમાયું હતું। મહત્વની વાત છે કે જયેશ રાદડિયાએ પાર્ટી વિરુદ્ધના મેન્ડેટમાં જઈને પણ તેમને જે છે તે ફોર્મ ભરી દીધું હતું ને ત્યારબાદ તેમને મનાવવાના પ્રયત્નો જે છે તે ચાલુ છે। મહત્વની વાત છે કે આ ઇફકોની જે ચૂંટણી એટલે કે દેશભરના ખેડૂતોની સૌથી મોટી સંસ્થા છે ને તેની અંદર ગુજરાતના 181 જેટલા જે મતો છે તે આવેલા છે ને તેમાં તમામ મત જે ગુજરાતના છે તે બિપિન ગોતાની તરફેણમાં પડે તેવી પાર્ટી તરફથી પણ સૂચના આપી દેવાનું હોવાનું સૂત્રો દ્વારા અત્યારે તો જાણવા મળી રહ્યું છે, પરંતુ જયેશ રાદડિયાએ જે ફોર્મ ભર્યું છે તેને લઈને ગજગ્રાહ ન વધે તે માટે અમિત શાહ મેદાને ઉતર્યા છે। જામકંડોરણાની જે સભા થઈ અને ત્યારબાદ બિલકુલ નિકુલ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો। ત્યારે અમિત શાહ આજે જામકંડોરણામાં તેમના દ્વારા સભા ગજવવામાં આવી હતી, ચૂંટણી પ્રચાર કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ અમિત શાહ જયેશ રાદડિયાના ઘરે પહોંચ્યા હતા। જયેશ રાદડિયાની સાથે તેમણે ભોજન પણ લીધું હતું। જયેશ રાદડિયાના ઘરે અમિત શાહ દ્વારા ભોજન લેવામાં આવ્યું છે। ત્યારે મહત્વપૂર્ણ એક જે પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે કે જયેશ રાદડિયા કે જેઓને પાર્ટી દ્વારા મેન્ડેટ નહોતું આપવામાં આવ્યું ઇફકોની ચૂંટણીમાં ફોર્મ ભરવા માટે, બિપિન ગોતાને મેન્ડેટ આપવામાં આવ્યું હતું, પરંતુ તેમ છતાં મેન્ડેટની વિરુદ્ધ જઈને જયેશ રાદડિયાએ ફોર્મ ભર્યું। ત્યારે અમિત શાહની જે આ મુલાકાત છે તે ખૂબ જ સૂચક માનવામાં આવી રહી છે। કદાચ રાદડિયાને મનાવવા માટેની આ મુલાકાત હોય તેવું લાગી રહ્યું છે।